તો કેમ છો ખેડૂત મિત્રો? આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવ શું ચાલે છે તે અંગેની વાત કરીશું. તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક પણ જરૂર કરી દેજો. આજના તાજા આપણે એરંડાના બજાર ભાવની વાત કરીએ તો રાધનપુર માર્કેટિંગ યાર્ડમાં એરંડાના એક મણના 1185 રૂપિયાથી 1210 સુધી બોલાયા. સાણંદમાં 1100 થી 1100 બોલાયા. ગોંડલમાં 1050 થી 1206. વિસનગરમાં 1174 થી 1214. નેનાવામાં 1140 થી 1220. મહુવામાં 965 થી 965. લાખણીમાં 1185 થી 1210. પાંથાવાડામાં 1190 થી 1210. ગોજારિયામાં 1196 થી 1208. કુકરવાડામાં 1171 થી 1209. વિજાપુરમાં 1190 થી 1213. સિહોરીમાં 1180 થી 1210. થરા માર્કેટિંગ યાર્ડમાં 1190 થી 1219. જાદરમાં 1185 થી 1205. ભાભરમાં 1175 થી 1216. ત્યારબાદ ખેડૂત મિત્રો રખિયાલમાં 1160 થી 1170. દહેગામમાં 1171 થી 1187. રાહમાં 1185 થી 1205. થરાદમાં 1180 થી 1215. જામનગરમાં 1050 થી 1194. ભીલડીમાં 1181 થી 1195. પાલનપુરમાં 1180 થી 1208. હારીજમાં 1180 થી 1216. ભુજમાં 1175 થી 1187. ભાવનગરમાં 1163 થી 1163. અંજારમાં 1160 થી 1204. ધાનેરામાં 1185 થી 1209. હિંમતનગરમાં 1180 થી 1203. જસદણમાં 1110 થી 1110. વાંકાનેરમાં 1175 થી 1175. કલોલમાં 1199 થી 1216. પાટણમાં 1170 થી 1218. વિસાવદરમાં 900 થી 1050. વારાહીમાં 1175 થી 1211. બાવળામાં 1160 થી 1171. પ્રાંતિજમાં 1150 થી 1190. વડગામમાં 1192 થી 1205. ખેડબ્રહ્મામાં 1170 થી 1180. બહુસરાજીમાં 1200 થી 1216. માંડલમાં 1150 થી 1160. માણસામાં 1190 થી 1211. અમરેલીમાં 1000 થી 1149. સાવરકુંડલામાં 1100 થી 1175. ઈડરમાં 1180 થી 1200. જોટાણામાં 1188 થી 1191. ભચાઉમાં 1190 થી 1208. સાણસમામાં 1121 થી 1190. કડીમાં 1190 થી 1216. દાહોદમાં 1080 થી 1100. બોટાદમાં 975 થી 1100. ડીસામાં 1196 થી 1211. મહેસાણામાં 1147 થી 1214. પાટડીમાં 1170 થી 1180. રાજકોટમાં 1060 થી 1195. હળવદમાં 1150 થી 1207. સિદ્ધપુરમાં 1185 થી 1210. ઉનાવામાં 1182 થી 1210. વિરમગામમાં 1190 થી 1195. સમી માર્કેટિંગ યાર્ડમાં 1195 થી 1205. અને ખેડૂત મિત્રો તલોદ માર્કેટિંગ યાર્ડમાં 1200 થી 1210 રૂપિયા સુધી બોલાયા હતા. આભાર ખેડૂત મિત્રો. આવા જ દરરોજના તાજા બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક પણ જરૂર કરી દેજો.